હેલો ફ્રેન્ડ, આપણે જે બુક લિસ્ટની સિરીઝ ચાલુ છે જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાયએસઓ એસટીઆઈની આરએફઓની, તો તેના માટે આજે આપણે સાંસ્કૃતિક વારસાના મહત્ત્વની બુકો અને જે ઓથેન્ટિક બુકો છે તેના વિશે માહિતી જણાવી દઉં. હું કઈ બુકમાંથી કયા ટોપિક રીડ કરું છું અને સાથે સાથે તમને કોઈ પણ પ્રકાશનની એક સારી બુક આવે છે તેની પણ માહિતી આ વિડીયોમાં તમને જણાવી દઈશ. સૌપ્રથમ અહીંયા તમે જે નવો સિલેબસ આવ્યો એમાં ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો ભાઈ ભેગું બતાવે છે, પણ 8મા નંબરના ટોપિક જે છે ત્યાંથી લઈને 14મા નંબરનો ટોપિક સુધી સાંસ્કૃતિક વારસામાં આવે છે. જે આપણો જૂનો સિલેબસ હતો એ જ છે, થોડો ઘણો ટોપિક ચેન્જ કરવામાં આવેલા છે. તો અહીંયા ભારત અને ગુજરાતનું બંનેના અલગ અલગ સાંસ્કૃતિક વારસાના ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે. તો અહીંયા ખાસ કરીને તમને જે છે એ ભારત વિશે તમને જણાવી દઉં. તો ભારત માટે એક આ બુક છે નીતિન સિંઘાનિયા સરની. આ જૂનું વર્ઝન છે, આનું નવું અપડેટ વર્ઝન આવ્યું છે. જો તમારે લેવી હોય તો નવું લેજો. અને તમારી પાસે જો આ બુક હોય તો આપણે આ બુકમાંથી કેટલા ચેપ્ટર ટીક કરવા તેના પણ આપણે અગાઉ વિડીયો બનાવેલા છે, કેટલા ચેપ્ટર રીડ કરવાના. અહીંયા જે છે આ બુકમાંથી મેક્સિમમ 8મા નંબરનો જે ટોપિક છે ભારતવાળો, જેમાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, કળા સ્વરૂપો અને ગુજરાતના સંતો અને ભારતના સંતો તેના વિશે માહિતી આમાં બધી સંપૂર્ણ કવર થઈ જાય છે. ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવ, ખાણીપીણી જે ભારતના જે છે એ બધું આમાંથી કવર થઈ જાય છે. એટલે આ એક બુક તમે કરી શકો છો. બીજું ગુજરાત માટે, તો ગુજરાત માટે ઘણા બધા પ્રકાશનની બુક છે અને પણ આપણે ઓથેન્ટિકની તમને પહેલાં જણાવી દઉં, પછી જે કોઈ પણ પ્રકાશન છે એ મેં રીડ કરેલું છે અથવા જોયેલું છે તો તેના વિશે પણ તમને જણાવી દઈશ. બાકીના બધા ટોપિક જે છે એ ગુજરાતના, તો કે ગુજરાત માટે એક આ સારામાં સારી ઓથેન્ટિક બુક છે ગુજરાતની લોક સંસ્કૃતિ કરીને. આમાં પણ તમારા જે છે એ મેક્સિમમ બધા મેળાઓ વિશેની માહિતી કવર થઈ જતી હોય છે અને જે કાંઈ સમુદાયો છે તેના વિશેની લોક સાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, પછી ચિત્રકલા વિશે માહિતી, પછી ગુજરાતના પાળિયા, લોકધર્મો, દેવી દેવતાઓ આ ટોપિકમાંથી કવર થઈ જાય છે. હવે બીજી એક જે છે એ બુક આ છે જોરાવરસિંહ જાદવની બુક. તો આમાંથી પણ તમારે મેળાઓ ને એવું કવર થઈ જાય છે. ખાસ કરીને જે આ મેળાઓ, ઉત્સવ, ખાણીપીણી જે છે એ બધું આ બુકમાંથી કવર થઈ જાય છે. જોરાવરસિંહ જાદવની આ બુક છે. આની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં છે તો તમે ડાઉનલોડ કરી શકો છો. બીજો એક આદિવાસીનો એક ટોપિક છે 12મા નંબરનો, તો તે હું આ બુકમાંથી રીડ કરું છું. આ પણ આપણે જે છે એ ગુજરાત ઇન્ફોર્મેશનની સાઇટ છે તેમાંથી પીડીએફ ડાઉનલોડ કરી અને આ એક મેં રીડ કરેલી છે, તો આ પણ તમે રીડ કરી શકો છો. આ પણ સારામાં સારી બુક છે. 2 પાર્ટમાં બુક છે અને આમાં પણ સારું બધું કવર થઈ જાય છે. નૃત્યો કવર થઈ જાય છે અને આદિવાસી સંસ્કૃતિ વિશેની માહિતી સારી એવી આમાં આપેલી છે. અહીંયા 2 બુકનું નામ તમને જણાવી દઉં, આદિવાસી સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનું લોકનૃત્ય કરીને આ 2 બુક છે. ગુજરાત information.gujarat.government.in ઉપરથી આની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. બીજું ગુજરાતની અસ્મિતા, તો કે આમાંથી ઘણા બધા ટોપિક કવર થઈ જાય છે, જેમ કે ગુજરાતના સ્થિર સ્થળો, પર્યટન સ્થળો, પછી ગુજરાતનું સાહિત્ય પણ આમાંથી કવર થઈ જાય છે. ગુજરાતના જે છે એ મેળાઓ જે છે એ પણ બધું આ બુકમાંથી કવર થઈ જાય છે. નાટકો, ગીતો, પછી વિવિધ નાટ્ય મંડળીઓ છે એ બધી આ બુકમાંથી કવર થઈ જાય છે ગુજરાતની અસ્મિતામાંથી. તો જે કોઈ પણ ટોપિક હોય તમે કોઈ પણ એક બુકમાંથી રીડ કરો તો પણ સારું. આ પણ એક પીડીએફ મેં રીડ કરેલી છે. ગુજરાતના મેળાઓ વિશેની માહિતી છે આમાં. તમે જોઈ શકો છો જે મેળાઓ ભરાય છે તેના વિશેની માહિતી છે. આ પણ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. બીજી એક મેં મારે જાતે નોટ બનાવેલી છે, જે છે એ તમને જણાવી દઉં કે આપણે વિશ્વકોશ ટ્રસ્ટની બુક આવે છે તેમાંથી મેં બુકમાંથી એક આ નોટ લખેલી છે. એમાં પણ મેં જો તમને બતાવું એટલે ખ્યાલ આવે. તીર્થધામો વિશે બધી માહિતી લખેલી છે જે પણ પરીક્ષામાં પૂછાય છે એની ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાંથી. પછી સંતો, લોકસેવકો વિશે, તીર્થધામો, જૈન તીર્થધામો, અલગ અલગ ધર્મના પર્યટન સ્થળો, લોક સંસ્કૃતો, આવી રીતના જે છે એમાંથી પણ મેં આ બુક બનાવેલી છે. આવી રીતના તમે પણ બુક બનાવી શકો છો. અને વિશ્વકોશ ટ્રસ્ટની પીડીએફ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. જે 2 ચેપ્ટર મહત્ત્વના છે તે મૂકેલી છે. અહીંયા પણ 2 થી 3 ચેપ્ટર તમને બતાવી દઉં. ધર્મ અને સંસ્કૃતિ, ગુજરાતનું ભાષા અને સાહિત્ય અને લલિત કલાઓ, આ 3 ચેપ્ટરમાં મહત્ત્વના છે. આવી રીતના એક આ બુક લિસ્ટ હતો. અને આ જે છે ઓથેન્ટિક બુક વિશે મેં જણાવ્યું તમને. પ્રાઇવેટ પબ્લિકેશનનું બુકનું પણ તમને જણાવી દઈશ બુક લિસ્ટ, કે તમને કઈ કઈ બુક લિસ્ટ જે છે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. મારી પાસે અત્યારે નથી, પણ આપણી ચેનલમાં જે છે એ 2024માં વિડીયો બનાવેલા હતા ભારત અને ગુજરાતની સંસ્કૃતિ વારસાની કઈ કઈ બુક અપડેટ છે. હમણાં તાજેતરમાં કોઈ બુક અપડેટ નથી આવેલી, પણ જો તમારે લેવી હોય તો યુવા પ્રેસની સારામાં સારી બુક આવે છે ગુજરાતનો સંસ્કૃતિ વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. અને એના અથવામાં તમારે બીજી કોઈ બુક લેવી હોય તો લિબર્ટી પ્રકાશનની બુક આવે છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બંને થઈને. આ બધાની બુક રિવ્યુ આપણી જીપીએસસી ક્લાસ 3 બુક લિસ્ટ છે એમાં પણ મળી જશે. અને સાથે સાથે કલ્ચરનું આપણે અલગથી બુક લિસ્ટ બનાવેલું છે. આ દરેક બુક વિશેની માહિતી રિવ્યૂ કરેલા છે અને કેટલા ચેપ્ટર રીડ કરવા એ પણ મેં તમને જણાવેલું છે. તો ત્યાં જઈને તમે દરેક બુક વિશેનો રિવ્યૂ અને જે છે બુક કઈ જગ્યાએથી તમે મેળવી શકો તેની પણ માહિતી જણાવેલી છે. આવી રીતના દરેક ટોપિક જે છે 8 નંબરથી અને 14 નંબરના ટોપિક
આટલી બુકમાંથી કવર થઈ જશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું છે કે એટલી બધી બુક રીડ કરવી, તો આમાં જે મહત્ત્વના ચેપ્ટરો એ જ રીડ કરવાના છે. હું તમને મારી સ્ટ્રેટેજી જણાવી દઉં અહીંયા મેં કઈ રીતના બધી બુક હું રીડ કરતો હોઉં છું. લગભગ એક જ દિવસમાં અથવા 8 થી 10 કલાકમાં બધી બુક રીડ થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, વિડીયો પોઝ કરીને તમે પણ આવી રીતના સ્ટ્રેટેજી બનાવી શકો છો. હસુતાબેન સદાણી જે આ બુક છે એ 2 કલાકમાં રીડ થઈ જાય છે. અને જોરાવરસિંહ જાદવના આદિવાસીની સંસ્કૃતિની પીડીએફની જે ઝેરોક્ષ છે મારી પાસે, તે 3.5 કલાકમાં. નીતિન સરની બુક 3 કલાકમાં. આ જે બુક છે પણ અહીંયા જે છે એ મેન ચેપ્ટર રીડ કરવાના છે. આખી બુક રીડ કરતાં વધારે વાર લાગશે, પણ જે મહત્ત્વના ચેપ્ટર હોય છે જેમાંથી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે તો તે જ રીડ કરવા. પછી ગુજરાતની અસ્મિતા 1 કલાકમાંથી, વિશ્વકોશ ટ્રસ્ટની 2 કલાકમાંથી બુક રીડ થઈ જાય છે. અને મારી નોટ જે મેં બનાવેલી છે સાંસ્કૃતિક વારસાની, અને અમુક હિસ્ટ્રીની બુક પણ બનાવેલી છે, તેમાં પણ સાંસ્કૃતિક વારસો આવતો હોય છે. તો ખાસ કરીને મેં એ બુકમાંથી પણ હું સાંસ્કૃતિક વારસો રીડ કરતો હોઉં છું. આવી રીતના એક આપણે આ કલ્ચર માટેનું બુક લિસ્ટ હતું. અને આ કલ્ચર માટેનું બુક લિસ્ટ છે જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, આરએફઓ અને જે કંઈ જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી આવે છે, અથવા જે જીપીએસસી અલગ અલગ સબ્જેક્ટ હોય ભરતીઓ આવે છે, તે બધા માટે આ ઉપયોગી છે. એટલે આ જ એક બુક લિસ્ટ રાખજો, એટલે તમારે કોઈ પણ જીપીએસસીની પરીક્ષામાં ઉપયોગી બની શકે છે. આવી રીતના એક માહિતી હતી. બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને આપણે બીજા પણ બુક લિસ્ટ બનાવેલા છે, જેમ કે બંધારણનું બનાવેલું છે, ઇકોનોમીનું બનાવેલું છે, ભૂગોળનું બનાવેલું છે, અને આજને આજ વિજ્ઞાન, ટેકનોલોજી અને કરંટ અફેરનું પણ આવી જશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો રીડ કરે છે તેને સારામાં સારો ફાયદો થઈ શકે. અને ઇતિહાસનું પણ કાલથી પરમ દિવસ 2 દિવસમાં મૂકી આપીએ, એટલે બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે છે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તેને પણ સારામાં સારું બુક લિસ્ટ વિશે માહિતી મળે. અને આપણી ચેનલમાં ન હોય તો જોડાયેલ રહેવા વિનંતી, જેથી કરીને નવી અપડેટ મળતી રહે. થેન્ક યુ.